ગુડ મોર્નિંગ, હાલેલુયા. પિતા પરમેશ્વરના નામ પર આપ સર્વનો હું રમેશ તથા રૂથ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ. વિશેષ આજથી આપણે બાઇબલના 18મા પુસ્તકની અંદર વાંચન કરવા જઈ રહ્યા છીએ. અને પુસ્તક એ તો અય્યુબના પુસ્તકના નામથી બાઇબલમાં જાણીતું છે. અને એ પુસ્તકની વિશેષતા એ છે કે એક સારા માણસને, એક પિતા પરમેશ્વરની અંદર રહેનાર માણસને પણ મુસીબતો આવે છે. પણ એ મુસીબતો આપણે મનુષ્ય તરીકે સમજી શકતા નથી હોતા. પણ તેના માટે પિતા બાપનો અભિપ્રાય કંઈક અલગ જ હોઈ શકે છે. ત્યારે જે આ અય્યુબ છે તેના જીવનની અંદર પણ કંઈક આવું જ બનેલું હોય છે. પણ આખરે જ્યારે તેની સાથે પિતા બાપ વાત કરે છે ત્યારે તેને સમજાય છે કે મારું સમજવું ખોટું હતું. એમ આપણે પણ જ્યારે પણ મુસીબતો આવે, તકલીફો આવે ત્યારે પિતા બાપનો દોષ ન કાઢીએ, પણ આપણે વિચારીએ કે આમાં પણ પિતા બાપ આપણું કંઈક સારું વિચારતા હશે. તો ચલો આજના પવિત્ર પુસ્તકના વાંચનમાં જઈશું. એ પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને લાઈક પણ કરવાનું ના ભૂલતા. એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વાંચનમાં જઈશું. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં અમે તમારી સમક્ષ આવ્યા છીએ. તે પિતા બાપ, આ સમય તમે અમને આપ્યો, એક નવો દિવસ અમને આપ્યો અને આ દિવસને આશીર્વાદિત કીધો. અને આ સમયે જ્યારે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ ત્યારે પિતા બાપ, આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. આ વાંચન સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની પણ સહાયતા મદદ કરો. અને આ વાંચનના સગળા શ્રોતાજનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. અય્યુબનું પુસ્તક અને તેનો પ્રથમ અધ્યાય. શૈતાન અય્યુબની કસોટી કરે છે. ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અય્યુબ હતું. તે નિર્દોષ તથા પ્રામાણિક હતો, તેમજ ઈશ્વરભક્ત તથા બુંડાઈથી દૂર રહેનારો હતો. તેને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. વળી 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાજચીલું એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. તેના પુત્રમાંનો દરેક પોતપોતાને ઘેરે મિજબાની આપતો અને પોતાની 3 બહેનોને પણ પોતાની સાથે ખાવા પીવા માટે આમંત્રણ આપતો. તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અય્યુબ તેમને બોલાવીને પવિત્ર કરતો અને પરોઢિયે ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકને માટે ધન્યાર્પણ કરતો. તે કહેતો, કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં ઈશ્વરનો ઇનકાર કર્યો હોય. અય્યુબ એ પ્રમાણે હંમેશ કરતો હતો. એક દિવસે ઈશ્વરદૂતો યહોવાની આગળ હાજર થયા અને તેમની સાથે શૈતાન પણ આવ્યો. યહોવાએ શૈતાનને પૂછ્યું, તું ક્યાં જઈ આવ્યો? ત્યારે શૈતાને યહોવાને ઉત્તર આપ્યો, પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. ત્યારે યહોવાએ શૈતાનને પૂછ્યું, શું તે મારા સેવક અય્યુબને લક્ષ્યમાં લીધો છે?
પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ નથી. ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો, શું અય્યુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તમે તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચારે તરફ રક્ષણ કરતા નથી? તમે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ આપ્યો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમારો ઇનકાર કરશે. યહોવાએ શેતાનને કહ્યું, જો તેનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ તેના પંડ પર તારો હાથ નાખતો નહીં. એ પછી શેતાન યહોવાની હજૂરમાંથી ચાલ્યો ગયો. અય્યુબના સંતાનો અને સંપત્તિનો નાશ. એક દિવસે તેના પુત્રો તથા તેની પુત્રીઓ તેમના મોટા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતા હતા. તે વખતે એક સંદેશિયાએ આવીને અય્યુબને કહ્યું, બળદો હળે જોતરેલા હતા અને ગધેડા તેઓની નજીક ચરતા હતા. એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને તે બધાને લઈ ગયા. તેઓએ ચાકરોને તલવારથી કાપી નાખ્યા છે, અને ફક્ત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, ઈશ્વરના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યા છે, અને ફક્ત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, કાસ્દીઓની 3 ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે. વળી ચાકરોને તલવારથી મારી નાખ્યા છે, અને ફક્ત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું. તે હજી તો કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું, તમારા પુત્રો તથા તમારી પુત્રીઓ તેમના મોટાભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષારસ પીતા હતા. તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જુવાનિયા ઉપર તે તૂટી પડ્યું, અને તેઓ મરી ગયા છે, અને ફક્ત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું. ત્યારે અય્યુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવ્યું, અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું, મારી માના ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો, અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. એ બધામાં અય્યુબે પાપ કર્યું નહીં, અને ઈશ્વરને દોષ આપ્યો નહીં. પ્રભુ, આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો, અને અમારી હૃદયની આંખો ખોલો. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયસન, એવા મારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારા જીવનમાં એક નવીન દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર સુંદર વચનો વાંચવાની માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તબકાર માનીએ છીએ. હા બાપ, અયુબને પુષ્કળ પ્રભુ ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું, છતાં પણ પ્રભુએ તમારા માર્ગમાંથી ખસીને અને તમને પ્રભુ અડગ રહીને પ્રભુ તમારી પર બધું ને બધું વિશ્વાસ કર્યો બાપ, અને તમારામાં અડગ ઊભો રહ્યો. હા બાપ, અમને પણ એવા બાળકો બનાવો પ્રભુ, કે અમારી પર ગમે તે પ્રભુ આવે તો પ્રભુ અમે ખસી ન જઈએ તમારા માર્ગમાંથી, અને તમારા માર્ગમાંથી પ્રભુ અમે અડગ રહીએ, અને અમારો વિશ્વાસ ખોઈ ન બેસીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરજો,
કારણ કે તમે કોપ કરે ધીમે અને દયા કરવાની ઉતાવળા પ્રભુ છો. અને અમે તો પાપી જાત છે પ્રભુ, પળપળના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે. પણ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો એ શરણ માટે બાપ અમે તમારો ધન્યવાદ કરી છે પ્રભુ. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા, પણ એક એક વ્યક્તિને પ્રભુ જેવો બીમાર છે સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી અજાયબ જેવો હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો હોસ્પિટલમાં છે ત્યારે પ્રભુ પિતા ડૉક્ટરોના નર્સોના હાથ તમે બનો, એમની દવાઓની ઇન્જેક્શનને પણ તમે આશીર્વાદિત કરો. અને બાપ જેવો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને પણ તમે રૂજો. જેઓ લોકોના ઓપરેશનો કરવામાં આવે છે એ લોકોના પણ તમે ઘાને રૂજો અને જલ્દીથી સાજાપણું મળે અને તેઓ પ્રભુ સાજા થાય, તમારો મહિમા કરે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, અમારે ગમે તેવી પરિસ્થિતિ આવે પ્રભુ બાપ અમે તમને દોષ ન દઈએ અને પણ તમારામાં વધુ ને વધુ ઊભા રહીએ પ્રભુ, અને તમારી તરફ મીટ માંડીએ. એ માટે પ્રભુ તમે અમારી સહાયને મદદ કરજો. અમારા અમેરિકા દેશને અને અમારા અમેરિકાના રાજનેતાઓને પણ બાપ તમારા હાથમાં સોંપે છે પ્રભુ, કે જે એમના માથે જવાબદારીઓ છે એ જવાબદારીઓ અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો, જ્ઞાન બુદ્ધિને ડાપણ ભરો. એ તો પાસે અમે વિશેષ આગ્રહ ભરી પ્રાર્થના કરીએ છીએ. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. વહાલાઓના જવાથી જે ખોટ પડી છે પ્રભુ પ્રભુ બાતા તમે સૌનું સારું કરજો અને એમના આંસુ તમે લૂંટજો. જ્યાં વરસાદ છે, તોફાન છે, ઘણી બધી મુશ્કેલીઓ છે, ત્યારે પ્રભુ પિતા સૌનું તમે સારું કરો, કારણ કે તમે શાંતિના સરદાર છો. જેમ તમે પવનને ધમકાવ્યો એમ પ્રભુ પિતા વરસાદ યુદ્ધ બધું પ્રભુ તમે ધમકાવો પ્રભુ, અને બધું સારું થઈ જાય એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના બધાની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નજારીના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.